કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. મહત્વના સમાચાર રાજકારણને લઈને કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે તેવા સમાચારો વહેતા થયા હતા અને આખરે રાજીનામું આપી દેવાયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વિજાપુર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અન્ય પાર્ટીઓમાંથી તે પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેમાંથી રાજીનામાનો સિલસિલો છે તે શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવા સમાચારો સામે આવ્યા હતા અને આખરે તેમણે રાજીનામું આપી દીધું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કદાવર નેતાના રાજીનામાની ચર્ચાઓ થઈ રહી હતી. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. વિજાપુર બેઠકના ધારાસભ્ય છે સીજે ચાવડા. સંવાદદાતા દીપેન છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે. દીપેન, જણાવશો કે લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં હવે રાજીનામાનો દોર શરૂ થઈ ગયું છે. વધુ એક કદાવર નેતાએ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો છે તે પડ્યો છે. કોંગ્રેસના જે વિજાપુરના ધારાસભ્ય અને ગૃહમાં વિરોધ પક્ષના સિનિયર નેતા સીજે ચાવડા છે તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ ખંભાતના ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારે હવે ફરી એકવાર ઉત્તર ગુજરાતના વિજાપુરના ધારાસભ્ય હતા સીજે ચાવડા, તેમણે રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે કોંગ્રેસના રાજીનામા બાદ પ્રભારી છે તેઓ પણ ગુજરાત દોડી આવ્યા હતા અને જે ધારાસભ્યો છે તેમના જે રજૂઆતો છે, તેમના પ્રશ્નો છે તેમને સાંભળવામાં અને ધારાસભ્યોને મનાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તમામ પ્રયાસો બાદ ફરી એક ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપતા કોંગ્રેસના જે નેતાઓ છે, મોવડી મંડળ છે તે ફરીથી દોડતું થયું છે. મહત્વનું છે કે સીજે ચાવડા ઉપરાંતના પણ અનેક ધારાસભ્યોના નામ છે તે હાલ રાજીનામું આપવા માટે ચર્ચાઈ રહ્યા છે. ખાસ કરીને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પણ નારાજગી છે તે બહાર આવી ચૂકી છે. ત્યારે હજુ પણ કોંગ્રેસમાંથી અન્ય કેટલાક ધારાસભ્યો છે તે રાજીનામું આપે લોકસભા ચૂંટણી પહેલા તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સીજે ચાવડા છે તે અત્યારે રાજીનામું આપવા માટે મંત્રીમંડળ નિવાસસ્થાને એટલે કે અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં તેમણે અધ્યક્ષને પોતાનું રાજીનામું છે તે આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ સીજે ચાવડા છે તે કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું છે તે આપશે. જી હિરલ. બિલકુલ, ઓલરેડી નબળી કહેવાતી પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી આવી રીતે ધીમે ધીમે એક બાદ એક ધારાસભ્ય દ્વારા રાજીનામા આપવામાં આવી રહ્યા છે. જે તે પાર્ટીઓ નબળી પડી રહી છે પરંતુ સામે ભારતીય જનતા પાર્ટીનું જે બળ છે તે સતત વધી રહ્યું છે. બિલકુલ, ભાજપનું જે સંખ્યાબળ છે તે વધી રહ્યું છે. આગામી જયારે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના 2 રાજ્યસભાના સાંસદની ટર્મ છે તે પૂરી થઈ રહી છે, અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવા. તો આગામી જયારે રાજ્યસભાની ચૂંટણી આવશે ત્યારે હવે કોંગ્રેસને જે 2 સીટો મળી હતી રાજ્યસભાની તે સીટો પણ ગુમાવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે હવે રાજ્યસભામાં કોંગ્રેસને એક પણ સીટ મળી શકે તેટલું પૂરતું ધારાસભ્યોનું સંખ્યાબળ છે તે કોંગ્રેસ પાસે નથી. એટલે કે હવે કોંગ્રેસને રાજ્યસભામાંથી પણ એક પણ સીટ છે તે ગુજરાતમાંથી નહીં મળે. ધીમે ધીમે ધારાસભ્યોની સંખ્યા છે તે ઘટી રહી છે અને આગામી જયારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેની સાથે જ સાથે વિધાનસભાની જે ખાલી પડનાર સીટો છે તેમની પણ ચૂંટણી આવશે. એટલે ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસ છે તે વિધાનસભાની ચૂંટણી બાદ એક પછી એક ધારાસભ્યો છે તે ગુમાવી રહી છે. પોતાના જે ધારાસભ્યો છે તેમને સાચવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે અને લોકસભાની ચૂંટણી આવતા સુધીમાં હજુ પણ અન્ય કેટલાક ધારાસભ્યો છે તે રાજીનામા આપી શકે છે. જી હિરલ. બિલકુલ, તમામ માહિતી બદલ દીપેન આપનો આભાર. કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, જણાવશો કે શા માટે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે રાજીનામાનો દોર શરૂ થઈ જતો હોય છે? શું કોંગ્રેસ પાર્ટી પોતાના લોકોને, પોતાના ધારાસભ્યોને સાચવવા માટે હંમેશા નિષ્ફળ નીવડે છે તેવું કહી શકાય છે? એક બાજુ આપણે કીધું કે ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ નીવડે છે, પણ બીજી બાજુ એ પણ હોય કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું હનન કરી રહી છે અને અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, ધારાસભ્ય હોય કે કોંગ્રેસના નેતાઓ હોય, એમની જોડે સામ દામ દંડ અને ભેદની નીતિ હંમેશા અપનાવતી હોય છે. આપણે ભૂતકાળમાં જોયેલું હતું કે એવા કેટલાય ધારાસભ્યો હતા, પુરુષોત્તમભાઈ છાબરિયા હોય તો એમના ઉપર કેસો કરેલા હતા, ભાજપમાં લઈને એમને દૂધે ધોઈને ગંગા નાયા હોય એ પ્રમાણે એમના પાપો મુક્ત થયા હોય.
એ પરિસ્થિતિ એની અંદર આવી ગઈ હતી અને એમને બધા જ કેસમાંથી મુક્તિ આપી દેવામાં આવેલી હતી. એટલે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એ અત્યારે જે લડાઈ લડી રહ્યા છે, લોકશાહીને બચાવવાની લડાઈ લડી રહ્યા છે. આની અંદર કાચા પોચાનું કોઈનું કામ નથી, હિરલ. કારણ કે તમે જોઈ શકો છો કે અત્યારની પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આખા દેશની અંદર અને આખા ગુજરાતની અંદર ઈસી માંડીને અલગ અલગ પ્રકારનો જે માહોલ ઉત્પન્ન કરેલો છે, અને માહોલની અંદર આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસની અંદર રહીને લોકસેવા કરવી એ કોઈ કાચા પોચાનો ખેલ નથી, કોઈ એ મરદ માણસનું કામ છે. ઘણીવાર એવું થાય છે, તમે જોઈ શકો છો કે અમારા ત્યાં અમારા કાર્યકર્તાઓ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોય ત્યારે 5-5 કિલોમીટરની ત્રિજ્યાની અંદર અમારા કાર્યકર્તાઓના ઘેર પોલીસ આવી જાય છે, એમને હાઉસ એરેસ્ટ કરે છે. કોઈ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રીનો જામનગરમાં હોય તો અમારા કાર્યકર્તા રાજકોટથી નીકળતા હોય તો ત્યાં એમને પકડી લેવામાં આવે છે, ગાડીમાં પકડી લેવામાં આવે છે. આવી પરિસ્થિતિ હોય. મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 31મી તારીખે 31 માર્ચે છેલ્લી તારીખ હોય બિલ ભરવાની ટેક્સની, એમાં 1 કલાક પણ વધારે થાય તો રાત્રે 1 વાગે, 12 વાગ્યા પછી રાત્રે 1 વાગે અમારા કાર્યકર્તાઓની ઓફિસની ઉપર સીલ લાગી જાય છે. આજુબાજુની ઓફિસ છે એ ખુલ્લી હોય છે. તો મને એવું લાગે છે કે આ જે છે એ બહુ જ ઓછા લોકો જે છે આ લડાઈ લડવા માટે સક્ષમ છે, પણ જેટલા લોકો લડી રહ્યા છે એ લોકશાહીને બચાવવા માટે અને પ્રજા માટે લડી રહ્યા છે, અને એમને પ્રજાએ અને મીડિયાએ સમર્થન આપવું જ રહ્યું. પરંતુ કોંગ્રેસના આટલા દિગ્ગજ નેતાઓ હોય, આટલા મોટા જે ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોય, અને આવી રીતે અચાનક રાજીનામું આપી દે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કરે, આ બધું શા માટે થતું હોય છે? જુઓ, ડોક્ટર CJ ચાવડા એક અધિકારી હતા. અધિકારી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસની અંદર જવાબદારી એમને ઘણી બધી મળેલી હતી. ગાંધીનગર આખું શહેરની જવાબદારી એમને હતી. આની પહેલા એઓ ગાંધીનગરના ધારાસભ્ય હતા. એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે ગાંધીનગર નથી લડવું, તો એમના માટે પાર્ટીએ પ્રોટોકોલ દૂર કરીને એક નવી જગ્યા, નવી સીટ કે જે એમના માટે સુરક્ષિત સીટ. તમે જુઓ કે જયારે ભારતીય જનતા પાર્ટીને 156 સીટ મળી હોય ત્યારે એમને વિજાપુર સીટ મળી અને ત્યાંથી તેઓ જીત્યા. હવે તમે આનેથી વધારે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષમાં રહીને આનેથી વધારે શું આપી શકે? સત્તા એ માત્ર સેવાનું માધ્યમ છે, અને સેવા કરવા માટે થઈને કાર્યક્રમ આટલો સરસ ધારાસભ્ય પદ એમને મળ્યું હોય. જી બિલકુલ હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.